તો નવસારીના ઉપરવાસમાં પણ ધોધમાર વરસાદ અને ઉપરવાસમાં ભારે વરસાદને પગલે કાવેરી નદી બે કાંઠે વહેતી થઈ. ચીખલીથી પસાર થતી કાવેરી નદીની જળ સપાટી 17 ફૂટ પર પહોંચી. કાવેરી નદી હવે ભયજનક સપાટીથી માત્ર 2 ફૂટ દૂર છે. પ્રાચીન તડકેશ્વર મહાદેવ મંદિર ત્રીજી વખત પાણીમાં ગરકાવ. કાવેરી નદી પર બનાવવામાં આવેલો લો લેવલ બ્રિજ પણ પાણીમાં ગરકાવ. કોઝવે પર પાણી ફરી વળતા લોકોને ત્યાંથી દૂર રહેવા માટે પણ પ્રશાસને અપીલ કરી છે. તો પ્રાચીન તડકેશ્વર મહાદેવ મંદિર કે જે સતત આ સિઝનમાં ત્રીજી વખત પાણીમાં ગરકાવ થયું છે. કાવેરી નદી પર બનાવેલો જે લો લેવલ બ્રિજ છે તે પણ પાણીમાં ગરકાવ થયો. પ્રશાસને ત્યાં લો લેવલ બ્રિજ નજીકથી લોકોને દૂર રહેવા પણ અપીલ કરી છે. તો નવસારીના ઉપરવાસમાં વરસાદથી કાવેરી નદી કે જે બે કાંઠે વહી રહી છે, કાવેરી નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું. ઉપરવાસમાં પણ ભારે વરસાદને પગલે નદીમાં સતત પાણીની જે આવક છે તે આવક વધી રહી છે. કાવેરી નદીની જે સપાટી છે તે સતત વધતા હવે જે લો લેવલ બ્રિજ છે, લો લેવલ કોઝવે છે તે તમામ પાણીમાં ગરકાવ થયા છે. ચોક્કસપણે વાહન વ્યવહારને પણ અસર પડી છે. લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થતા વાહન વ્યવહાર ખોરવાયો છે. અનેક ગામના લોકોને કે જે મોટો ચકરાવ કરવાની પણ ફરજ પડી છે. આ સાથે જ પ્રાચીન તડકેશ્વર મહાદેવ મંદિર કે આ સિઝનમાં સતત ત્રીજી વખત ગરકાવ થયું છે પાણીમાં. એક સાથે રાજ્ય પર હજુ પણ 3 વરસાદી સિસ્ટમ સક્રિય છે. હજુ પણ આગામી દિવસોમાં મેઘરાજા કે જે દડબડાટી બોલાવશે. હાલ કાવેરી નદીની જળ સપાટી 17 ફૂટ પર પહોંચી છે અને ભયજનક સપાટીથી કાવેરી નદી ફક્ત અને ફક્ત 2 ફૂટ દૂર છે. નદી કાંઠાના જે વિસ્તારના લોકો છે તેઓને પણ અપીલ કરવામાં આવી છે. સાવચેત રહેવા સૂચના આપવામાં આવી. વધુ માહિતી સાથે સંવાદદાતા સિદ્ધેશ ફોનલાઈનથી જોડાયા છે. સિદ્ધેશ, નવસારીની શું સ્થિતિ છે? નદીના જળસ્તરમાં કેટલો વધારો? જી, ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદના કારણે નવસારી જિલ્લામાંથી પસાર થતી પૂર્ણા, અંબિકા અને કાવેરી નદીના જળસ્તરમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. પૂર્ણા નદીની સપાટી પણ 11 ફૂટ સુધી પહોંચી છે, ત્યારે કાવેરી નદીની સપાટી 17 ફૂટને વટાવી જતા વહીવટીતંત્ર દ્વારા એલર્ટ મોડ જાહેર કરવામાં આવ્યો છે. ખાસ કરીને ચીખલી રિવરફ્રન્ટ પર આવેલ તડકેશ્વર મહાદેવ મંદિર સિઝનમાં ત્રીજી વખત પાણીમાં ગરકાવ થયું છે. લોકોને કોઝવે નજીક ન જવા માટે પણ અપીલ કરવામાં આવી છે. ખાસ કરીને જે પ્રમાણે નવસારી શહેર જિલ્લામાં અને ઉપરવાસમાં જે પ્રમાણે વરસાદ વરસી રહ્યો છે એના કારણે જે નદીની સપાટીમાં સતત વધારો જોવા મળી રહ્યો છે અને લોકોને સાવચેત રહેવા માટે વહીવટીતંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. જી સિદ્ધેશ, માહિતી બદલ આભાર.